સ્વાધ્યાય 13.1 સંભાવનામાં એમાં દાખલા નંબર 14 થી આપણે અહીંયા સ્ટાર્ટ કરીશું. જો સવાલ શું છે કે બે પાસા ફેંકવાથી મળતી સંખ્યાઓ ભિન્ન છે તેમ આપેલું હોય. હવે બે પાસા ફેંકવાથી મળતી સંખ્યાઓ ભિન્ન છે એમ આપેલું હોય એનો મતલબ આ એની શરત છે. શરતને આપણે બી ધારીશું અને બે પાસા ઉપરની સંખ્યાઓનો સરવાળો 4 હોય એની સંભાવના આપણે શોધવાની છે, માટે આને ઘટના એ કહીશું. જેની સંભાવના શોધવાની હોય એને ઘટના એ કહીશું. એના પહેલા આપણે બે પાસા ફેંકીએ તો કુલ નિદર્શાવકાશ કેટલા મળે એ લખવા પડશે. અહીંયા 1 2 3 4 5 6 બે પાસા ફેંકવાના છે તો ક્રોસ કરીને ફરીથી પણ આપણે લખીશું 1 થી 6. ચાલો હવે આટલાનો આપણે ક્રોસ કરીએ તો ટોટલ 36 ઘટકો મળશે જે આપણે અહીંયા લખીશું. એકની જોડે 1 આવશે એટલે એકની જોડે 2, 1 3, 1 4, 1 5, 1 6 વગેરે. એ રીતે પાછું 2 ની જોડે 1, 2 2, 2 3 એવી રીતે આવશે. 2 1, 2 2 અપ ટુ આવી રીતે લખતા જઈશું તો અહીંયા મળશે 2 6. પછી અહીંયા 3 વાળી લાઈન લઈશું તો 3 1, 3 2, પછી 3 3 અપ ટુ જઈશું તો મળશે આપણને 3 6. પછી આવશે 4 1, 4 2, 4 3 આગળ જતા 4 4, 4 5 અને છેલ્લે આવશે 4 6. એ જ રીતે 5 1, 5 2, 5 3, 5 4, 5 5 અને છેલ્લે આવશે 5 6 અને છેલ્લે આવશે અહીંથી આ 6 ની વારી આવશે બધાની જોડે તો 6 1, 6 2, 6 3, 6 4, 6 5 અને છેલ્લે આવશે અહીંયા 6 6. તો આ રીતે ટોટલ આપણને 36 ઘટનાઓ નિદર્શાવકાશ તરીકે મળશે. હવે આપણે શું કરવાનું છે તો બે વસ્તુ શોધવાની છે. સંભાવના કોની શોધવાની છે અને શરત શું આપેલી છે. તો દેખો પહેલા આપણે શરત લખી દઈએ. આમાંથી શરત શું કે છે કે બે પાસા ફેંકવાથી મળતી સંખ્યાઓ ભિન્ન છે તેમ આપેલું હોય. તો તમે આ 36 ઘટકો જુઓ જે નંબર ઓફ એસ માં છે. ટોટલ 36 ઘટકો, એમાંથી ભિન્ન સંખ્યાઓ એવી કોણ છે તો આ દેખો 1 1 ભિન્ન નથી, 2 2 ભિન્ન નથી, 3 3 ભિન્ન નથી, 4 4 ભિન્ન નથી, 5 5 ભિન્ન નથી અને 6 6 ભિન્ન નથી. બાકીની બધી સંખ્યાઓ ભિન્ન છે એકબીજા કરતા. તો બી ની અંદર ટોટલ 36 ઘટના 30 ઘટકો મળશે આપણને. તો ઘટના બી શું છે તો બે પાસા ફેંકવાથી મળતી ભિન્ન સંખ્યાઓ. તો આપણે જાણીએ છીએ ટોટલ 36 હતી એમાંથી 6 એવી છે જેમાં કંઈક ના કંઈક કોમન છે. તો આપણે ફક્ત કેટલી લખીશું અહીંયા 30. એ જ ઘટના એ શું છે જેની સંભાવના શોધવાની તો બે પાસા ઉપરની સંખ્યાનો સરવાળો 4 હોય. કઈ કઈ બે સંખ્યાનો સરવાળો 4 થાય તો દેખો 1 3 આમનો સરવાળો 4 થશે. 1 અને 3 તો સામે 3 અને 1 પણ આવવાની જ છે. એ રીતે 2 અને 2 આનો પણ સરવાળો 4 થશે. હવે આ 3 સિવાય બીજી એવી કોઈ સંખ્યા નહીં હોય કે જેમનો સરવાળો 4 થતો હોય. તમે ચેક કરવું તો આમાંથી કરી શકશો કે બીજી કોઈ જ સંખ્યાનો સરવાળો 4 નહીં થાય. તો આપણે આમાં આટલા જ લખીશું તો નંબર ઓફ એ કેટલા મળશે આપણને 3 મળશે. હવે શોધવાનું શું છે તો આપણે જાણીએ છીએ કે ભાઈ પી ઓફ સંભાવના એ ની શોધવાની છે ઓબ્લિક શરત આપેલી છે બી ની.
તો આપણે આ રીતે જ લખવાનું હોય છે, જે શરત હોય પાછળ આવે ને જેની સંભાવના શોધવાની હોય એ આગળ આવે. તો પહેલા સૂત્ર નક્કી કરી લેવાનું, પ્રોબેબિલિટી ઓફ A છેદ B અપોન P ઓફ B. તો હવે આમાંથી શું જોઈશે? A છેદ B ની સંભાવના જોઈશે. તો હવે A છેદ B માં ઘટકો કેટલા હશે એ જોઈ લઈએ આપણે. A છેદ B ના ઘટકો. તો દેખો આ ગણ A છે, આમાં 1 3 3 1 અને 2 2 છે, અને ગણ B માં શું છે કે બધી સંખ્યાઓ ભિન્ન હશે, ડબલ સરખી હશે એ નહીં હોય. તો બંનેમાં કોમન શું હશે? આ 1 3 જે A માં છે એ 1 3 B માં પણ હશે, 3 1 A માં છે એ 3 1 B માં પણ હશે. આ 2 2 A માં છે પણ B માં નહીં હોય. તો આપણી જોડે કોણ કોણ આવશે આની અંદર? 1 3 અને 3 1. આ બે જ સંખ્યાઓ એવી છે જે બંનેમાં હશે, બીજી બધી અલગ સંખ્યાઓ હશે. તો આપણે અહીંયા પ્રોબેબિલિટી શોધવાની છે A છેદ B ની. તો A છેદ B માં ઘટકો કેટલા આવ્યા? 2. આ 1 અને આ 2 અપોન ટોટલ ઘટક કેટલા છે? ટોટલ ઘટક 36. નંબર ઓફ S અહીંયા તમે જોઈ શકો છો, ટોટલ ઘટકો 36. એવી રીતે પ્રોબેબિલિટી ઓફ B ની વાત કરીએ, આની પણ છેદમાં જરૂર છે. તો B ના ઘટક 30 છે, પણ કુલ ઘટક કેટલા છે આપણી જોડે? 36. હવે એ બંનેને અહીંયા અપ્લાય કરો. ચલો P ઓફ A છેદ B. તો આ રહ્યું A છેદ B. એમાં હશે 2 ના છેદમાં 36 અપોન P ઓફ B. એ કેટલા છે? 30 ના છેદમાં 36. હવે આપણે 36 36 ઉડાડીએ તો વધે શું આપણી જોડે? 2 ના છેદમાં 30, અને હજુ પણ છેદ ઉડે તો 1 ના છેદમાં 15. તો આ દાખલો પણ આગળના 1 થી 14 ગણ્યા સેમ એની કોપી છે. નંબર 15, પાસાને ફેંકવાના પ્રયોગનો વિચાર કરો. એટલે આપણી જોડે એક પાસો છે, પાસા ઉપર શું લખેલું હોય? 1 2 3 4 5 6. તો અહીંયા આપણે લઈ લઈએ ખાલી 1 2 3 4 5 અને 6. હવે એવું કીધું છે આપણને કે પાસા પર મળતો પૂર્ણાંક 3 નો ગુણિત હોય. 3 ના ગુણિતમાં કોણ હોય? એક તો આ તગડો હોય અને બીજું આ 6 હોય. બંને 3 ના ગુણિત હોય. તો તે પાસાને ફરીથી ફેંકો. તો આની જોડે કોણ આવશે? 1 2 3 4 5 6. એ રીતે આની જોડે પણ કોણ આવશે? 1 2 3 4 5 6. એમની જોડે આ પાસાને જ ફરીથી ફેંકવાનો છે આપણે. જો પહેલી વાર પાસાને ફેંકો અને 3 કે 6 આવે તો તરત જ પાસો ફેંકવાનો. પછી શું કહે છે કે જો પાસા પર અન્ય કોઈ પૂર્ણાંક મળે, એટલે કે આ બાકી વધ્યા ને 1 2 4 5, તો સિક્કાને ઉછાળવાનો. સિક્કો ઉછળે તો 1 ની જોડે કોણ આવે? હેડ અથવા તો ટેલ. 2 ની જોડે કોણ આવે? હેડ અથવા ટેલ. 4 ની જોડે પણ હેડ અથવા ટેલ, અને 5 ની જોડે પણ હેડ અથવા ટેલ આવે. તો આટલી આપણી શું થશે? નિદર્શાવકાશ થશે આ. ચાલો તો નિદર્શાવકાશના કુલ ઘટક લખી દઈએ. ધારો કે 1 આવે તો એની જોડે H અને T આવે. તો 1 ની જોડે H આવે, 1 ની જોડે T આવે. 2 આવે તો પણ સિક્કો ઉછાળો, 2 H અને 2 સાથે T આવશે. પણ જો 3 આવે તો એની સાથે 1 થી 6 આવશે. એટલે કે 3 1 3 2 3 3 3 4 3 5 3 6. પછી 4 આવે તો શું આવશે એની જોડે? 4 ની સાથે H અને 4 ની સાથે T. 5 આવે તો 5 ની સાથે પણ H અને 5 ની સાથે T. 6 આવે તો પાછા 1 થી 6 આવશે. 6 1 6 2 6 3 6 4
6 5 અને 6 6. તો આ જે મળ્યું એ આપણને કુલ નિદર્શાવકાશ મળ્યું. અને હવે દાખલાની શરૂઆત થશે. હવેની રકમ આપણે આગળ વાંચીએ એટલે તમને ખબર પડશે કે પાસા પર ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે તેમ આપેલું છે. આપેલું છે ધેટ મીન્સ કે બી એટલે શરત. આ આપણી શરત થઈ ગઈ. અહીં લખી દો શરત બી ના ઘટકો કયા આવશે. તો શું કે છે કે પાસા ઉપર એક વખત પૂર્ણાંક 3 મળે. એક વખત પૂર્ણાંક 3 મળે એટલે જો આ બધી લાઈન છે આ રહી, જેમાં એક વખત તગડો દેખાવો જોઈએ આપણને, આટલી સંખ્યાઓ. તો એ લખી દઈશું અહીંયા 3 1 3 2 3 3 3 4 3 5 3 6 અને છેલ્લે 6 3. તો આ જેટલી ઘટનાઓ આપણે લખી એ બધી શું દર્શાવી છે આપણે કે પાસા પર શું છે ભાઈ એક વખત આપણને 3 મળે છે. અને પાછું શું કીધું છે પાસા પર ઓછામાં ઓછી એક વખત 3. ઓછામાં ઓછી એક વખત 3 એટલે એક કે તેથી વધુ વખત 3 મળે તો વાંધો આવશે નહીં. તો આપણે બધી સંખ્યાઓ અહીંયા લખી દઈશું. ચાલો, પાસા પર ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે. હવે આપણને શું કીધું છે તો સિક્કા પર કાંટો મળે એ ઘટનાની સંભાવના શોધવાની છે. સિક્કા પર કાંટો મળે એની સંભાવના શોધવાની છે. તો જેની સંભાવના શોધવાની છે એને કહી દઈશું ઘટના એ. અને શું મળે કાંટો મળે. કાંટો એટલે તેલ. તેલ મળે એવા કયા કયા છે દેખો આ 1 ટી 2 ટી 4 ટી અને 5 ટી. તો 1 ટી 2 ટી 3 ટી 3 નથી સોરી 4 ટી 4 ટી અને 5 ટી. તો અહીંયા આપણને જે ઘટકો મળે કેટલા મળે આપણને 4 મળે. હવે શોધવાનું શું છે આપણે જાણી ગયા છીએ. તો પહેલા એનું સૂત્ર લખી દઈએ. પ્રોબેબિલિટી ઓફ A ઓબ્લિક B. તો આનું સૂત્ર શું થાય P ઓફ A છેદ B અપોન P ઓફ B. ચલો પહેલા A છેદ B શોધી લઈએ આપણે. પહેલા એકલા A છેદ B શોધી લઈએ. અહીંયા લખી દઈએ A છેદ B. તો સામે ગણ A અને ગણ B આપણી સામે અવેલેબલ છે. આ બંનેમાં સમાન શું છે તો બંનેમાં સમાન તો કઈ નથી તો 0 છે. તો પ્રોબેબિલિટી કેટલી થશે A છેદ B ની એકચ્યુઅલમાં અહીંયા 5 કહેવાય. બંનેમાં કોમન શું છે કઈ ના હોય તો શું લખાય 5. તો એની સંભાવના શું થઈ જશે અહીંયા 0. તો હવે આમાં ડાયરેક્ટ આવો ઉપર 0 નીચે શું છે P ઓફ B. આપણે B ની સંભાવના શોધવાની જરૂર જ નથી કારણ કે 0 ભાગ્યા ગમે તે હોય શું મળશે આપણને અહીંયા 0 જ મળશે. એટલે હવે આ શરતની કોઈ સંભાવના શોધવા જવાની જરૂર નથી. તો ડાયરેક્ટ લખી શકાય કે ભાઈ A છેદ B 0 હોવાથી આપણને આની સંભાવના પણ અહીંયા 0 મળી જશે. ચલો આપણી જોડે બે MCQ છે નંબર 16 અને નંબર 17. P ઓફ A આપે છે 1/2. P ઓફ B આપેલા છે 0. તો P ઓફ A ઓબ્લિક B બરાબર ખાલી જગ્યા. તો પહેલા આનું સૂત્ર શું થાય તો આનું સૂત્ર થશે P ઓફ A છેદ B અપોન P ઓફ B. હવે A છેદ B શોધવા જવાની જરૂર જ નથી તો મળે પણ નહીં આપણને આની ઉપરથી. તો આપણે એમને તો એમની જગ્યાએ એઝ ઇટ ઇઝ રાખીશું. પરંતુ P ઓફ B આપેલા છે આપણને અહીંયા 0 આપેલો છે અને જેનો છેદ 0 હોય એ સંખ્યા કેવી હોય અવ્યાખ્યાયિત. તો આનો આન્સર આપણને મળી જશે ઓપ્શન સી. અવ્યાખ્યાયિત થઈ જશે કારણ કે કોઈનો છેદ 0 તો હોય જ નહીં એટલા માટે. હવે નંબર 17 જોઈએ આપણે.
શું કે છે આ જોઈ શકીએ એમ છીએ. દેખો પી ઓફ એ ઓબ્લિક બી ઇક્વલ ટુ પી ઓફ બી ઓબ્લિક એ. બંનેના સૂત્રો મૂકી દો. આનું સૂત્ર શું થાય? પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી ઇક્વલ ટુ અહીંયા પણ પી ઓફ બી છેદ લખો કે એ છેદ બી લખો, બંને સેમ જ કહેવાય. નીચે આવશે પી ઓફ એ. બંનેના અંશ સેમ છે એટલે આ તો કેન્સલ આઉટ થઈ જાય. બંનેનો વ્યસ્ત કરો એટલે શું મળે અહીંયા આપણને? પી ઓફ બી અને સામે શું મળે? પી ઓફ એ. તો પી ઓફ એ ઇક્વલ ટુ પી ઓફ બી. આવો કોઈ ઓપ્શન છે તો આ રહ્યો ઓપ્શન ડી. તો આપણો જવાબ મળશે અહીંયા ઓપ્શન ડી આવશે. ચાલો હવે આપણે સ્વાધ્યાય 13.2 શરૂ કરતા પહેલા થોડીક થિયરી છે જે નોર્મલ થિયરી છે અને એની અંદર મોસ્ટ આઈએમપી સૂત્ર જે કહું એ સૂત્ર ઉપર જ આખું સ્વાધ્યાય 13.2 આપણે ગણવાના છીએ. છતાં બી થોડુંક જોઈ લઈએ. અત્યાર સુધી આપણે જે સૂત્ર શીખતા હતા, સપોઝ કરો કે પી ઓફ ઈ ઓબ્લિક એફ આવું આપે તો શું લખતા હતા આપણે? પી ઓફ ઈ છેદ એફ અપોન પી ઓફ એફ. આપણે આવું લખતા હતા, બરાબર. ધારો કે આ પી ઓફ એફ ને આપણે આની સાથે મલ્ટીપ્લાય કરીએ તો શું મળે આપણને? પી ઓફ એફ ઇન્ટુ પી ઓફ ઈ ઓબ્લિક એફ ઇક્વલ ટુ પી ઓફ ઈ છેદ એફ. આવું મળે. તો આને આપણે સંભાવનાના ગુણાકારના નિયમ તરીકે ઓળખીએ છીએ. આને સંભાવનાનો ગુણાકારનો નિયમ કહેવાય. એ જ વસ્તુ અહીંયા છે. પી ઓફ ઈ છેદ એફ એના માટે પીઈ ઇન્ટુ પી ઓફ એફ ઓબ્લિક ઈ. આ જ વસ્તુ ત્યાં છે. એવી રીતે માન લો કે અહીંયા થોડુંક બદલાય. એફ ઓબ્લિક ઈ આપ્યું હોય તો ઉપર તો એના જ રહેશે, પણ નીચે પી ઓફ ઈ થઈ જશે અને એ પેલી બાજુ ગુણાઈ જશે. એટલે આ જે હાલ મેં લખ્યું એ આ નીચેનો ભાગ છે. જુઓ અહીંયા, બરાબર. આના માટે આ ભાગ થશે. આ વસ્તુ તમે જાણો છો. હવે મેઇન વસ્તુ, કોઈ બે ઘટનાઓ આપેલી હોય ઈ અને એફ, આવી આપણી બે ઘટનાઓ આપેલી છે. તો પી ઓફ એફ ઓબ્લિક ઈ બરાબર પીએફ થાય અને જે આગળ હોય, હવે અહીંયા આગળ હોય ને એ, અને પી ઓફ ઈ ઓબ્લિક એફ બરાબર પી ઓફ ઈ થાય, જે આગળ હોય એ. તો આવી ઘટનાઓને આપણે નિરપેક્ષ ઘટનાઓ કહીશું. યાદ રાખજો, આવી ઘટનાઓને શું બોલીશું આપણે? નિરપેક્ષ ઘટનાઓ. આને બહુ વધારે ઊંડાણપૂર્વક જવાની જરૂર નથી. નિરપેક્ષ ઘટના હોય તો શું થાય એ આપણો મેઇન પોઈન્ટ છે. નિરપેક્ષ ઘટનાઓ, ધારો કે અહીંયા વ્યાખ્યા 3 જુઓ તમે. ઈ અને એફ એક જ યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ બે ઘટનાઓ છે. પણ જો બંને નો છેદ ગણ પી ઓફ ઈ છેદ એફ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ થઈ જાય તો એ બંનેને નિરપેક્ષ ઘટનાઓ કહીશું. આનાથી ઉલટું, જો નિરપેક્ષ ઘટનાઓ હોય તો તમે પી ઓફ ઈ છેદ એફ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ લખી શકશો. બંને એકબીજાની સાથે કહી શકાય કે લખી શકાય. જો આવું આપેલું હોય તો નિરપેક્ષ કહેવાય અને નિરપેક્ષ આપ્યું હોય તો આ ઉપરનું વિધાન પણ લખી શકાય. અને બંને નોટ ઇક્વલ ટુ હોય, બંને ઘટનાઓ નોટ ઇક્વલ ટુ હોય તો એમને અવલંબી ઘટનાઓ કહીશું. આ એટલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નથી. આપણા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આખા પેજની અંદર મેઇન પોઈન્ટ આ છે. પણ નિરપેક્ષ ઘટના કોને કહેવાય એવું કોઈ પૂછે તો આ વસ્તુ તમારે યાદ રાખવી પડે. એવું ક્યાંય પૂછશે નહીં, પણ તમારી જાણકારી પૂરતું છે કે આવું કીધું હોય આપણને, પી ઓફ એ ઓબ્લિક બી ઇક્વલ ટુ પી ઓફ એ થાય અને પી ઓફ બી ઓબ્લિક એ કરવામાં આવે અને એનો જવાબ આવે પી ઓફ બી, આવું આવે તો કહી શકાય કે અહીંયા એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે.
આ રીતે આપણે યાદ રાખીશું. મેઇન આ સૂત્ર બની જશે. આ જે બતાવું છે એ આખા ચેપ્ટર એટલે આખા સ્વાધ્યાય 13.2 માટેનું મેઇન બેઝિક સૂત્ર છે આપણું આ. એ જ રીતે અહીંયા જુઓ, ધારો કે 3 ઘટનાઓ આપી હોય A B C અને એ ત્રણે ત્રણનો છેદ P of A, P of B અને P of C હોય તો ત્રણને નિરપેક્ષ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ કહેવી કે ના કહેવી? તો નહીં કહેવાની. એના માટે આ એક શરતનું પાલન નહીં ચાલે. એ સિવાય દેખો, એક આ શરત, આ શરત, આ શરત અને આ 4 શરતોનું પાલન થશે ને તો કહીશું કે A, B અને C પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. તો પહેલા શું કરવાનું? A અને B નો છેદગણ હોય એની સંભાવના P of A into P of B થવી જોઈએ. બીજું, A અને C ની સંભાવના P of A into P of C થવી જોઈએ. B અને C ના છેદગણની સંભાવના P of B into P of C થવી જોઈએ. અને ત્રણે ત્રણના છેદની સંભાવના 3 ના ગુણાકાર જેટલી થતી હોય. આ ચારે 4 નિયમોનું પાલન થાય તો કહીશું કે A, B અને C પરસ્પર નિરપેક્ષ કહેવાય. તો ફક્ત 2 ઘટનાઓ હોય તો તમારે આટલું જ લખવાનું. ધારો કે એવું કીધું હોય કે P of A છેદ B ઇક્વલ ટુ P of A into P of B થાય છે. તો આનો અર્થ શું થઈ ગયો? A અને B પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. હવે નિરપેક્ષ એટલે શું એવો મનમાં પ્રશ્ન થાય તો ઉપર સમાધાન મેં તમને આપ્યું જ છે. અહીંયા આ લાઈન જે આ હાલ છેલ્લી લાઈન છે એ આપણું સમાધાન છે એનું. આ લાઈન ભાઈ આ બંનેના ઓબ્લિક કરો તો જવાબમાં P of A આવે, અહીંયા જવાબમાં P of B આવે. તો એમને નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. પણ આ ક્યાંય આપણે બતાવવાનું આવશે નહીં. ચાલો હવે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 13.2. દાખલા પ્રમાણમાં ઘણા જ ઈઝી છે. જેવા તમે સ્વાધ્યાય 13.1 ને જોયું એટલા જ સહેલા આમાં પણ તમને લાગશે. A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય. જુઓ, આમણે આપણને કહી જ દીધું છે કે ભાઈ A અને B બંને કેવી ઘટનાઓ છે? નિરપેક્ષ. અને નિરપેક્ષ ઘટનાઓ હોય તો એ બંનેનો છેદગણ A અને B નો છેદગણ P of A into P of B થાય. કારણ કે બંને ઘટનાઓ કેવી છે આપણી સામે? નિરપેક્ષ ઘટનાઓ છે એટલા માટે. P of A આપ્યા છે, P of B આપેલા છે અને એમનો છેદગણ શોધવાનો છે. તો મૂકી દો કિંમત P of A ની 3/5 into P of B માં આવશે 1/5. ગુણાકાર કરવાનો છે તો ઉપર 3 એકા 3 અને છેદમાં 5 ગુણ્યા 5 એટલે 25. તો મેઇન પોઈન્ટ શું આવ્યો? નિરપેક્ષ ઘટના. નિરપેક્ષ ઘટના હોય એટલે તમે આ લાઈન લખી શકશો. બસ. તો એમાં આ બંને કિંમત આપણને આપેલી છે એ મૂકી દીધી એટલે આપણે P of A છેદ B અહીંયા મળી ગયા. નંબર 2 જોઈએ. રમવાના 52 પત્તાની ઠોકડીમાંથી 2 પત્તા યાદચ્છિક રીતે પુરવણી વગર પસંદ કરવામાં આવે છે. પુરવણી વગર અને પુરવણી સહિત એવા 2 શબ્દો આવશે. એનો અર્થ શું? ધારો કે અહીંયા એક બોક્સ છે. આ બોક્સની અંદર અલગ અલગ પ્રકારના દડા પડેલા છે. આમાં હવે પુરવણી વગરનો મતલબ, ધારો કે એક દડો તમે પસંદ કર્યો અને એનો કલર નક્કી કર્યો કેવો છે? લાલ. ધારો કે લાલ છે. તો હવે એ દડાને પાછો નથી મૂકવાનો અંદર, એ દડાને સાઈડમાં જ મૂકી દેવાનો. એટલે હવે આપણી જોડે દડા કેટલા વધ્યા? 4. હવે બીજો દડો પસંદ કરશો ને તેમાં પેલો પહેલો દડો પાછો ન મૂકો તો એને કહેવાય પુરવણી વગર. બીજો દડો ખાલી આ 4 માંથી જ પસંદ થશે. હવે એટલે ફરીથી આ દડો ક્યારે પસંદ નહીં થઈ શકે. તો એક દડાની પસંદગી થઈ ગઈ. હવે એની પસંદગી કર્યા પછી એ દડાની પેટીમાં પાછો ન મૂકો અને બીજો દડો પસંદ કરવામાં આવે તો એને પુરવણી વગર કહેવાય. પણ ઘણીવાર કેવું હોય, ધારો કે આપણી જોડે અહીંયા દડા પડેલા છે અલગ અલગ. હવે તમે એક દડાને પસંદ કર્યો, એનો કલર નોંધી લીધો લાલ કલર. હવે એ જે દડો હતો એને પાછો મૂકી દીધો અંદરના અંદર. હવે બધા દડા પાછા મિક્સ કરી નાખ્યા અને હવે ફરીથી બીજો દડો પસંદ કરો છો તમે.
તો બીજો દડો આ 5 માંથી જ પસંદ થશે, તો આને કહેવાય પુરવણી સહિત. તો પુરવણી વગરમાં એના એ દડો ફરીથી પસંદ થતો નથી. પુરવણી સહિતનો ફરીથી દડો પસંદ થઈ પણ શકે. બરાબર, તો આપણે એને પુરવણી સહિત અને પુરવણી સિવાય એવા બે શબ્દોથી ઓળખીશું. ચલો હવે આપણે પહેલેથી જોઈએ. 52 પત્તાની ચોકડી છે એટલે આપણે જે રમવાના પત્તા હોય 52 જ હોય. પુરવણી વગર એટલે એક પત્તું પસંદ થઈ જાય, પછી બીજું પત્તું પસંદ કરવા માટે આપણી જોડે 51 જ પત્તા રહેશે. એક પત્તું તો નીકળી ગયું છે. અને બંને પત્તા કાળા રંગના હોય એની સંભાવના. હવે એક સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી દઉં, સમજ ન પડે તો તમારે યાદ રાખી લેવાનું, અને સમજ પડે તો ઠીક છે. અહીં 52 પત્તામાંથી એક પત્તું આપણે પસંદ કરીએ છીએ, ત્યારે એક પત્તું તો નીકળી ગયું. હવે બીજું પત્તું પસંદ કરીશું ત્યારે જે પહેલું પત્તું પસંદ થયું એની સાથે બીજા પત્તાને કોઈ લેવા દેવા હશે નહીં. તો આ સિચ્યુએશનમાં આ ઘટનાને પણ આપણે નિરપેક્ષ ઘટના કહીશું. પહેલું પત્તું પસંદ થઈ ગયું, એનું કામ પૂરું થઈ ગયું. 52 પત્તામાંથી એક પત્તું પસંદ થઈ ગયું. હવે બીજું પત્તું જયારે પસંદ કરો છો ને, ત્યારે પેલું પહેલું પત્તું ક્યારેય પાછું આવવાનું નથી. એટલે બીજા પત્તાની પસંદગીમાં પહેલા પત્તાનો કોઈ હિસ્સો રહેશે નહીં. તો આવી સિચ્યુએશનમાં આ ઘટનાને પણ નિરપેક્ષ ઘટના આપણે કહીશું. ચલો 52 પત્તા કુલ આપણને આપી દીધા છે. હવે પસંદગી કેટલાની કરવાની છે? આપણે અહીંયા 2 પત્તાની પસંદગી કરવાની છે. કેવા પત્તા છે? બંને પત્તા કાળા રંગના છે. તો 52 પત્તામાંથી કાળા રંગના પત્તા 26 હોય. 26 કાળા રંગના પત્તા, કાળીના નથી કીધા, યાદ રાખજો. કાળીના 13 હોય, ફલ્લીના 13 હોય, એટલે કાળા રંગના 26 પત્તા હોય આપણી જોડે. તો 52 માંથી આ 26 પત્તા છે ને, એમાંથી જ આપણે પત્તાઓની પસંદગી કરવાની છે. બે પત્તા પસંદ કરવાના તો અહીંયા બે ઘટના બનશે. ઘટના પહેલી, એને કહીશું પ્રથમ પત્તું કાળા રંગનું પસંદ થાય. પ્રથમ પત્તું કાળા રંગનું હોય. હવે ટોટલ પત્તા કેટલા છે? જો આપણે આની સંભાવના કેવી રીતે લખીશું ને, એ થોડું સમજો. ક્રમચય સંચય યાદ કરવું પડશે. આમાં આપણે પત્તું એક પહેલું પસંદ કરીએ છીએ, એ પત્તું શામાંથી પસંદ કરવાનું છે? આ 26 માંથી. કાળા રંગનું તો આમાંથી જ આવવાનું. તો એ 26 માંથી એક પત્તું પસંદ કરવાની ઘટનાને 26C1 આવું કહેવાય. પણ ટોટલ પત્તા કેટલા છે આપણી જોડે? 52. એ 52 માંથી એક પત્તું પસંદ થશે. તો 26 માંથી એક પત્તું પસંદ થાય એને કહેવાય 26. 52 માંથી એક પત્તું પસંદ થાય એને કહેવાય 52. છેદ ઉડાડી દઈએ તો 1/2 મળે. તો આ પ્રથમ પત્તું કાળા રંગનું પસંદ થાય એની સંભાવના 1/2. હવે બીજું પત્તું પસંદ કરવાનું, કારણ કે એમને પુરવણી વગર કીધું છે ભાઈ. હવે એક પત્તું પસંદ થઈ ગયું, કાળા રંગના હવે આપણી જોડે કેટલા બચ્યા હશે? 25. અને ટોટલ પત્તા કેટલા થઈ જશે? 51. અને હવે આપણે ઘટના બી બનાવવાના છીએ. અહીંયા બીજું પત્તું કાળા રંગનું હોય. ચલો બીજું પત્તું કાળા રંગનું હોય એની વાત કરીએ તો એ ઘટનાને કહીશું P of B. હવે આપણી જોડે પત્તા કેટલા બચેલા છે? 25. તો એ 25 મેં કીધું ને કાળા રંગના હવે એક નીકળી લે, વધ્યા 25. તો 25. આ 25 માંથી એક પત્તું પસંદ થશે. અને કુલ જોવા જઈએ તો આપણી જોડે 51 જ પત્તા બચ્યા હશે, એમાંથી એક પત્તાની પસંદગી થશે. તો અહીંયા ઉપર 25C1 નો મતલબ 25, 51C1 નો મતલબ થશે 51. આમાં કોઈ છેદભેદ ઉડાડવાની જરૂર નથી. અને હવે બંને પત્તા કાળા રંગના હોય એની સંભાવના. તો સમજો કે આ ઘટના એ અને બી પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ થશે. આગળ સમજાવી લીધું મેં તમને. અહીં ઘટનાઓ એ અને બી નિરપેક્ષ છે. તો આ સિચ્યુએશનમાં આપણે શું કહી શકીએ? બંનેની પ્રોબેબિલિટી A/B
એટલે કે પહેલું પત્તું કાળા રંગનું હોય અને વપરાય ત્યારે છેદ વપરાશે. યાદ રાખજો આ વસ્તુ. અને વપરાય ત્યારે છેદ અથવા વપરાશે તો યોગ ગણનું નિશાન કરીશું. તો પ્રથમ પત્તું કાળા રંગનું હોય અને બીજું પત્તું પણ કાળા રંગનું હોય તો આ ઘટના માટે સંભાવના P ઓફ A છેદ B ની શોધવાની, પણ બંને નિરપેક્ષ ઘટનાઓ છે તો P ઓફ A ઇન્ટુ P ઓફ B આવું લખીશું. P ઓફ A કેટલા છે તો 1/2 છે ઇન્ટુ P ઓફ B કેટલા છે તો 25/51 છે. આમનો ગુણાકાર કરીશું તો ઉપર 25 ગુણ્યા 1 એટલે 25, નીચે 51 ગુણ્યા 2 એટલે 102. તમારે આમના કોઈ કેલ્ક્યુલેટર હાથમાં હોય એટલે છેદ ઉડાડીને એટલે કે પોઈન્ટમાં જવાબ લાવવા એવું કઈ જરૂરી નથી. તમે અહીં સુધી જ રાખશો. ચલો હવે દાખલા નંબર 3 જોઈએ આપણે. અહીંયા નારંગીના ખોખામાંથી યાદચ્છિક રીતે પુરવણી વગર, દેખો આ એક શબ્દ યાદ રાખવાનો હોય, એટલે કે એક નારંગી પસંદ થાય તો બીજી નારંગી પસંદ કરતી વખતે પહેલી નારંગી ખોખામાં પાછી મૂકવાની નથી. એ રીતે 3 નારંગી પસંદ કરીને તે ખોખાને તપાસવામાં આવે છે. આપણે ક્યાંય બી નારંગી લેવા ગયા હોય તો શું કરીએ, 3-4 નારંગી તો ચેક કરીએ ને કે ભાઈ કેવી છે ને કેવી નથી. હવે એક નારંગી ચેક કરીને કઈ એના ફરીથી થોડા ચેક કરવાના છીએ, એને સાઈડમાં મૂકીને બીજી નારંગી ચેક કરીશું કે ભાઈ નારંગીનું બોક્સ સારું છે કે ખરાબ છે. એવી રીતે અહીંયા 3 નારંગી આપણે ચેક કરીએ છીએ આમાં. હવે જો તમામ એટલે કે 3 નારંગીઓ સારી આવી જાય આપણા હાથમાં તો આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ આખા ખોખાની બધી નારંગીઓ સારી હશે એટલે પેલો ભાઈ ખોખાનું વેચાણ કરી શકે છે અને આપણે એને ખરીદી શકીશું. તો ખોખાનો વેચાણ માટે સ્વીકાર કરાય છે જો 3 નારંગી સારી આવે તો. એકાદ બી ખરાબ આવે તો આપણે શું કરીએ, એ બોક્સ રહેવા દો, બીજું બતાવો. આપણે જ આવું બોલીએ ને, બસ અહીંયા દાખલાની અંદર આ જ વસ્તુ છે. અન્યથા તેનો અસ્વીકાર કરવામાં આવે છે. જો એક બી ખરાબ આવી ગઈ તો આપણે સ્વીકારીશું નહીં. તો ચાલો આટલે સુધી પહેલા શું કહેવામાં આવ્યું છે એ તમે સમજી ગયા છો. હવે ખોખામાં સમાવિષ્ટ 15 નારંગી પૈકી એક બોક્સ છે, એમાં 15 પૈકી 12 સારી અને 3 ખરાબ છે. જે લેનાર જે વ્યક્તિ છે એને ખબર નથી, પણ બોક્સમાં આવી રીતે છે તો 12 સારી છે, સારી નારંગી, 3 ખરાબ નારંગી, તો ટોટલ 15 નારંગી એક બોક્સની અંદર છે. આટલું આપણને ખબર છે. હવે ખોખાનું વેચાણ ત્યારે જ થાય જ્યારે બધી જ નારંગી એટલે કે 3 નારંગી સારી હોય. એટલે આપણે 3 નારંગીની પસંદગી કરવાની છે. તો દેખો પહેલા ઘટના એ, પ્રથમ પસંદ થયેલ નારંગી સારી લઈશું આપણે. તો અહીં લખીશું પ્રથમ પસંદ થયેલ નારંગી સારી હોય. દેખો પહેલી નારંગી સારી આવશે તો જ બીજી નારંગી આપણે પસંદ જોવાના છીએ. પહેલી જ જો ખરાબ આવી જાય તો એટલા આપણું કામ પૂરું થઈ જાય, આપણે એ બોક્સમાં આગળ જોવાના જ નથી. એ રીતે બીજી પસંદ થયેલી નારંગી પણ કેવી હોય, સારી હોય. અને પછી જો બીજી પણ સારી આવે તો ઘટના સી નો પણ ઉદ્ભવ થશે. એટલે કે ત્રીજી પસંદ થયેલી નારંગી સારી આવે તો જ આપણે એ બોક્સને અહીંયા ખરીદવાના છીએ. તો 3 વસ્તુ આપણે લખી દીધું અને એવું માની લઈએ કે ભાઈ 3 વખતે આપણને સારી નારંગી મળે છે તો ઘટના એ ની સંભાવના શું થશે, P ઓફ E. સંભાવના શું? તો દેખો મેં તમને આગળ પણ કીધું એમ, સારી નારંગી પસંદ શામાંથી થઈ હશે, આ 12 માંથી. તો ઉપર શું આવશે, 12 માંથી એક નારંગી પસંદ એટલે 12C1. અને ટોટલ કેટલી નારંગી હતી, 15. આ 15 માંથી આપણને એક નારંગી આપણે ચેક કરી તો 15C1. તો ઉપર શું આવશે 12, નીચે આવશે અહીંયા 15. આ રીતે લખી શકાય. એવી રીતે P ઓફ B. હવે આપણી જોડે નારંગી કેટલી વધી બોક્સમાં, 14. અને સારી કેટલી વધી, 11. તો જ્યારે બીજી નારંગીની પસંદગી થશે
એ 11 માંથી 1 આવશે અને નીચે 14 માંથી 1 થશે એટલે મળશે આપણને 11/14. અને એ રીતે પ્રોબેબિલિટી ઓફ સી ની વાત કરો તમે તો હવે આપણી જોડે કેટલી વધી? સારી 10 અને ટોટલ વધી હશે 13. અહીંયા તમારે લખવો તો જાતે લખી શકશો. બરાબર, તો 3 ની સંભાવના મળી. હવે મેં પહેલા જ કીધું કે જો એક નારંગી પસંદ કરી લીધી, જે પહેલી નારંગી એ તો સાઈડમાં મૂકી દીધી, તો બીજી કોણ પસંદ થાય ત્રીજી કોણ પસંદ થાય એને પેલા પ્રથમ નારંગી જે પસંદ થઈ એને કોઈ લેવા દેવા જ નથી. આમાં જુઓ તો આપણે કહી શકીએ કે એ, બી અને સી પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ હોય. અહીં એ, બી અને સી પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. હવે આપણે શું કીધું છે ભાઈ અહીંયા કે જો ત્રણેય નારંગી સારી આવે તો જ આપણે વેચાણ માટે મંજૂરી આપવાની છે અથવા મળવાની છે. તો એનો મતલબ પહેલી નારંગી સારી હોય અને બીજી નારંગી સારી હોય અને ત્રીજી નારંગી સારી હોય તો એવી ઘટના માટે અને બોલીએ છીએ ને આપણે, તો પહેલી નારંગી સારી હોય અને બીજી નારંગી સારી હોય અને ત્રીજી નારંગી પણ સારી હોય તો એને કહેવાય પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. તો અહીંયા આપણે લખીશું પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ઇન્ટુ પી ઓફ સી. ત્રણને આપણે આ રીતે અહીંયા બતાવી શકીએ છીએ. તો પી ઓફ એ લખી દઈએ. આપણે જોઈ શકીએ છીએ અહીંયા 3 શોધ્યા છે. ઉપર 12/15 ગુણ્યા પી ઓફ બી છે 11/14 ગુણ્યા 10/13. જેટલા બી છેદ ઉડે એટલા ઉડાડી દેવાના અને લાસ્ટ આન્સર 44/91 મળશે. તો વેચાણ માટે મંજૂરી મળે એની સંભાવના આપણને 44/91 મળી જશે. ચાલો દાખલા નંબર 4 જોઈએ આપણે. એક સમતોલ સિક્કા અને એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. બે વસ્તુ છે આપણી જોડે. એક સિક્કો, સિક્કા ઉપર શું હોય ભાઈ? હેડ અને ટેલ. અને પાસા ઉપર શું હોય? 1, 2, 3, 4, 5 અને 6. તો એક સમતોલ સિક્કો અને એક સમતોલ પાસો બંને ઉછાળવાના છે. ધારો કે ઘટના એ સિક્કા પર છાપ મળે અને ઘટના બી પાસા પર 3 મળે એવું દર્શાવે છે. તો ઘટનાઓ એ અને બી નિરપેક્ષ છે કે નહીં એ ચકાસવાનું છે. હવે અહીંયા તમને સમજ પડશે કે બધી ઘટનાઓ નિરપેક્ષ હોઈ શકે કે ના હોઈ શકે. હવે આ ઘટના નિરપેક્ષ છે કે નહીં એ આપણે જોઈએ. તો એના માટે સૌથી પહેલા તો બધાની સંભાવના શોધવી હોય તો ટોટલ નિદર્શાવકાશ જોઈએ. તો આપણી જોડે આ બે વસ્તુ છે, આ બંને, કે સિક્કો ઉછાળો અને પાસો ઉછાળો. તો શું થશે? એચ ની જોડે 1 2 3 4 5 6 આવશે અને રીતે ટી ની જોડે પણ 1 થી 6 આવશે. શું કર્યું? સિક્કો ઉછાળ્યો, પાસો ઉછાળ્યો, સિક્કો ઉછાળ્યો, પાસો ઉછાળ્યો, સિક્કો, પાસો. આવી રીતે લખતા જઈશું. H4, H5, H6. હવે ટી આવે તો એની જોડે પણ ગમે તે હોય, T1, T2, T3, T4, T5 અને T6. ચલો આટલું મળી ગયું આપણને. ઓકે, તો ઘટનાઓ કેટલી થશે? 2 × 6 એટલે 12. તો નંબર ઓફ એસ મળી જશે આપણને. ટોટલ ઘટનાઓ 12 મળશે. હવે બે ઘટના છે. દેખો, ઘટના એ શું કે છે રકમમાં? સિક્કા પર છાપ મળે. ઘટના એ સિક્કા પર છાપ મળે. હવે સિક્કા પર છાપ મળે એવી ઘટના કોણ? તો આમાં જોઈ શકો છો H1, H2, H3, H4, H5 અને H6. આ લખી દો H1, H2, H3,
H4, H5 અને H6. તો આટલી ઘટનાઓ પર આપણને શું મળે છે? છાપ. તો અહીંયા ટોટલ ઘટનાઓ કેટલી થઈ ગઈ? એ ની નંબર ઓફ એ થઈ ગયા 6. તો એ ની સંભાવના પણ શોધી લઈએ આપણે. ચલો, એ ની સંભાવના બહુ ઈઝી હોય છે. પ્રોબેબિલિટી ઓફ એ. તો એ ના ઘટક કેટલા છે આપણી જોડે? 6 ઘટકો. અને ટોટલ ઘટકો કેટલા આપ્યા છે? અહીંયા જુઓ 12 ઘટકો. તો આપણને અહીં શું મળશે? 1/2. હવે વાત કરીએ આપણે ઘટના બી ની. ચલો, અહીંયા આવશે ઘટના બી. એમાં આપણને શું કીધું છે? ઘટના બી સવાલમાં જુઓ, પાસા પર 3 મળે. પાસા પર 3 મળે. હવે પાસા ઉપર 3 મળે એવા કેટલા ઘટક છે જુઓ, તો કે H3 અને T3. આ બે જ ઘટકો છે, H3 અને T3. તો અહીંયા નંબર ઓફ બી કેટલા મળી ગયા આપણને? 2 મળ્યા. તો આમની પ્રોબેબિલિટી કેટલી થાય એ શોધી લઈએ આપણે. P ઓફ બી. તો અહીંયા આપણને 2 ઘટક મળ્યા છે અને ટોટલ ઘટકો આપણા એમાં 12 છે. તો છેદ ઉડાડો તો 1/6 થઈ જાય. હવે શું કીધું છે કે ઘટના નિરપેક્ષ છે કે નહીં? ઘટના નિરપેક્ષ છે કે નહીં એના માટે શું જોઈએ આપણે? એક તો એ છેદ બી પણ જોઈએ ને. હવે એ છેદ બી એટલે ઘટના એ અને ઘટના બી બંને એક સાથે બોલવાની આપણે. ઘટના એ અને ઘટના બી એક સાથે. અન્યથા અન્યથા આપણે તો અહીંયા મેન્યુઅલી બધા લખ્યા જ છે ને, તો બંનેમાં કોમન કોણ છે? એક H3. બીજું કઈ કોમન છે આમાં? ના. તો અહીંયા લખો એ છેદ બી. એની અંદર ફક્ત ને ફક્ત કોણ આવશે? એક જ ઘટક H3. તો નંબર ઓફ એ છેદ બી કેટલા મળે આપણને? 1. તો આની પ્રોબેબિલિટી કેટલી થશે એ છેદ બી ની? તો એમાં ઘટક 1 છે અને ટોટલ ઘટક આપણા 12 છે. નંબર ઓફ એસ કેટલા અહીંયા આપ્યા છે? 12 આપેલા છે. તો હવે ચેક કરો કે શું ડાબા બરાબર જબા થઈ શકે છે કે નહીં. શાનું ડાબા બરાબર જબા? જો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો P ઓફ એ છેદ બી ઇક્વલ ટુ P ઓફ એ ઇન્ટુ P ઓફ બી થાય. એ આપણે જાણીએ છીએ. હવે આમાં P ઓફ એ છેદ બી તો આપણે ડાયરેક્ટ મેળવી લીધા છે. કેટલા છે જુઓ, 1/12. તો હવે P ઓફ એ ઇન્ટુ P ઓફ બી ચેક કરી લઈએ આપણે. એટલે આપણને ખબર પડશે P ઓફ એ ઇન્ટુ P ઓફ બી. ચલો, P ઓફ એ કેટલા છે? આ રહ્યા 1/2 ગુણ્યા P ઓફ બી છે 1/6. તો ગુણાકાર થશે 1/12. અને આ 1/12 જે આવ્યા એ એકચ્યુઅલમાં P ઓફ એ છેદ બી જ છે જુઓ. માટે આ મળી ગયા P ઓફ એ છેદ બી. તો કહી શકાય કે એ ઘટના કેવી છે? નિરપેક્ષ. તો આ આપણને નિરપેક્ષ ઘટના મળી ગઈ અહીંયા, એ અને બી. માટે એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે. ચલો, તો આ રીતે દાખલાને આપણે ગણી શકીએ છીએ. ચલો, નંબર 5 જોઈએ. જેની ઉપર પૂર્ણાંકો 1, 2, 3 લાલ રંગથી આપણને 1, 2, 3 લાલ રંગથી કીધા છે. આ રહ્યા જો, આ 1, 2 અને 3. આ 3 આપણને કીધું છે લાલ રંગથી લખેલા છે. અને એવી રીતે એવું કીધું છે કે 4, 5, 6 લીલા રંગથી. 4, 5, 6 એ લીલા રંગથી લખેલા હોય તેવા પાસાને ફેંકવામાં આવે છે. હવે પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ છે એ ઘટના એ વડે. તો પહેલા પાસા ઉપર કયા કયા અંક હોય એ જોઈ લઈએ આપણે. એસ લખીશું 1, 2, 3, 4, 5, 6.
આ આપણા પાસાના રંગ છે અને પાસામાં આપણે જાણીએ છીએ કે 1 2 3 રેડ રંગથી છે, બરાબર, 1 2 3 અને 4 5 6 ગ્રીન કલર થી આવી રીતે લખેલા છે. એટલે આપણે નંબર ઓફ એસ કહી શકીએ. ટોટલ કેટલી ઘટનાઓ છે આપણી સામે? 6 ઘટનાઓ, એટલે 6 અંક છે. હવે એવા પાસાને આપણે ફેંકીએ છીએ. હવે ઘટના એ શું કીધી છે આપણને? ઘટના એમાં કીધું છે કે પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ છે. ઘટના એ પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ છે. હવે યુગ્મ પૂર્ણાંક હોય તો આમાં પાસા ઉપર કયા કયા અંક છે જે યુગ્મ છે? તો 2 4 6, 2 4 6 આ ત્રણ જ ઘટક એવા છે. તો આની પ્રોબેબિલિટી પણ આપણને મળી જશે. પ્રોબેબિલિટી ઓફ એ, તો ઘટનાના ઘટકો 3 છે અને કુલ ઘટકો આપણી જોડે 6 આપેલા હોય તો છેદ ઉડાડો તો આપણને શું મળશે? અહીંયા 1/2 મળી જશે. ચાલો પછી આગળ જઈએ તો પાસા પરનો પૂર્ણાંક લાલ રંગથી લખેલ છે. એ આપણી ઘટના એ થઈ ગઈ. સોરી, ઘટનાને એક સેકન્ડ, શું છે? બરાબર, પૂર્ણાંક યુગ્મ હોય ઘટના એ વડે, અને પાસા પરનો પૂર્ણાંક લાલ રંગથી લખેલો એ ઘટનાને બી વડે ઓળખીશું. તો એ ઘટના બી આવશે. પાસા પરનો પૂર્ણાંક લાલ રંગથી લખેલ છે. લાલ રંગથી લખેલ છે. તો લાલ રંગથી લખેલા નંબર કયા કયા હતા? 1 2 3 એ આપણે જાણીએ છીએ. તો એ અહીંયા આવશે 1 2 3. તો હવે આપણે ઘટના બી ની પણ સંભાવના શોધી લઈએ. તો પ્રોબેબિલિટી ઓફ બી, આમાં પણ 3 ઘટકો છે અને કુલ ઘટકો આપણી જોડે 6 હોય તો આનો આન્સર પણ આવશે 1/2. હવે આપણે શું કરવાનું છે? દેખો, એ અને બી ની છેદ, આપણને સવાલ એવો પૂછ્યો છે કે ઘટનાઓ એ અને બી નિરપેક્ષ છે, પ્રશ્ન પૂછ્યો છે. તો પહેલા આપણે એ છેદ બી પણ શોધવા પડે. તો ચાલો પહેલા એ છેદ બી શોધી લઈએ. તો આ ઘટના એ ના ઘટકો છે, આ ઘટના બી ના ઘટકો છે. એમાં કોમન ઘટક ફક્ત કોણ છે? બગડો. તો અહીંયા એક જ ઘટક આની અંદર આવશે, ફક્ત બે. સેમ ટુ સેમ આગળના દાખલાના જેવું જ કંઈક ચાલી રહ્યું છે આમાં. તો એક જ ઘટક હોવાથી આની પ્રોબેબિલિટી કેટલી થશે? એ છેદ બી ની એક જ સંખ્યા છે આમાં, એકલો બગડો એટલે 1 આવશે, ભાગ્યા ટોટલ ઘટનાઓ 6 થઈ જશે. તો ચાલો, પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી તો આપણને મળી ગયા. હવે આપણે શું લખવાનું છે? ઘટના એ અને બી નિરપેક્ષ છે કે નહીં એ ચેક કરવું. તો હવે શું કરવાનું? પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી કરવાના. ચેક કરો શું એમનો જવાબ આ પી ઓફ એ છેદ બી ના જેટલો આવે છે. જો આવી જશે તો નિરપેક્ષ, અને નહીં આવે તો નિરપેક્ષ નથી, એવું કહીશું. તો ચલો, પી ઓફ એ કેટલા છે? 1/2 ગુણ્યા પી ઓફ બી કેટલા છે? એ પણ 1/2. તો આનો ગુણાકાર 1/4 થશે. શું 1/4 1/6 કહેવાય ભાઈ? ના કહેવાય. તો નોટ ઇક્વલ ટુ 1/6. તો એનો અર્થ એવો થયો કે ભાઈ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી નો જવાબ પી ઓફ એ છેદ બી નથી મળતો. અને આવું ન મળે તો કહી શકાય કે એ અને બી ઘટનાઓ નિરપેક્ષ નથી. એ અને બી નિરપેક્ષ ઘટનાઓ નથી. શા માટે નથી એનું કારણ તમે હવે જાણી લીધું. ચાલો નંબર 6 જોઈએ. ઘટનાઓ ઈ અને એફ માટે આપણને એવું કહેવામાં આવે છે કે ભાઈ પી ઓફ ઈ આપી દીધા છે, અહીંયા પી ઓફ એફ પણ આપ્યા છે અને એમનો છેદગણ આપી દીધો છે. તો ઈ અને એફ નિરપેક્ષ છે. કેટલું સિમ્પલ છે. ચાલો, પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ આમનો ગુણાકાર કરીશું. તો પી ઓફ ઈ આપેલા છે 3/5 ઇન્ટુ
પી ઓફ એફ છે 3/10, તો ઉપર આવશે 9 અને છેદમાં આવશે 50. તો 9 ના છેદમાં 50 એ પી ઓફ ઈ છે એફ ની વેલ્યુ બનાવી છે ભાઈ અહીંયા, અહીં તો 1/5 છે, તો આ તો નોટ ઇક્વલ ટુ 1/5. તો કહી શકાય કે ભાઈ પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ નોટ ઇક્વલ ટુ પી ઓફ ઈ છેદ એફ. અને માટે ઈ અને એફ નિરપેક્ષ છે, તો લખાય કે ના, ઈ અને એફ નિરપેક્ષ નથી. ના, ઈ અને એફ નિરપેક્ષ નથી. એકદમ સિમ્પલ દાખલો છે. ઓકે, ચલો નંબર 7 જોઈએ. આપેલ ઘટનાઓ એ અને બી માટે પી ઓફ એ આપેલા છે, પછી પી ઓફ બી પણ પાછળ આપેલા છે ને એમનો યોગ ગણ આપેલો છે અહીંયા. હવે જો નવું આવ્યું થોડુંક, અત્યાર સુધી છેદ ગણ હતો, અહીંયા યોગ ગણ આપેલો છે. તો ઘટનાઓ પરસ્પર નિવારક છે અથવા તો સોરી, સાબિત નથી કરવાનું. ધારો કે પરસ્પર નિવારક હોય તો પી શોધો અને નિરપેક્ષ હોય તો બી પી શોધો. હવે તમને એવો પ્રશ્ન થાય કે નિવારક નવું આવ્યું સાહેબ, તો નિવારક નો અર્થ એવો થાય કે એ અને બી જે બંને ગણ આપેલા હોય એમનો છેદ ગણ ધારો કે ખાલી ગણ થઈ જાય, બંનેનો છેદ ગણ ખાલી ગણ થાય, તો કહી શકાય કે એ બંને પરસ્પર નિવારક ઘટનાઓ છે. જો એ છેદ બી ઇક્વલ ટુ 5, તો એ અને બી પરસ્પર નિવારક છે. આને યાદ રાખજો. ઓકે, આ વસ્તુ આપણે આગળના લેક્ચરમાં સ્ટાર્ટિંગમાં જ્યારે થોડાક સૂત્રોની થિયરીની વાત કરી હતી ને ત્યારે તમને કહેલી છે, પરંતુ અહીંયા ફરીથી યાદ રાખો કે એ અને બી નો છેદગણ ખાલી ગણ હોય ને તો એ બંનેને નિવારક ઘટનાઓ કહેવાય. તો આપણે પહેલા એવું કીધું છે કે પરસ્પર નિવારક હોય તો પી શોધો અને નિરપેક્ષ હોય તો પી શોધો. તો ચાલો આપણે બંને વસ્તુ શોધતા પહેલા આપણને અહીંયા શું આપ્યું છે, પી ઓફ એ યોગ બી આપેલા છે. તો એમની મદદથી પહેલા બંનેનો છેદગણ શોધીને તૈયાર કરીએ. પી ઓફ એ યોગ બી જે આપેલું હોય એનું સૂત્ર આપણે મૂકીએ તો આનું સૂત્ર થાય પી ઓફ એ પ્લસ પી ઓફ બી. આ પણ આપણે ગયા લેક્ચરમાં સમજાવ્યું છે, માઇનસ પી ઓફ એ છેદ બી. અને ન આવડતું તો આ સૂત્ર યાદ રાખો. આ આપણે ધોરણ 11 ની અંદર શીખેલા છો, પણ ત્યાં પ્રોબેબિલિટી નહોતી આવતી, ત્યાં નંબર ઓફ એ યોગ બી આવતું હતું. બાકી સૂત્ર આના જેવું જ હતું. હવે એ યોગ બી માટે કેટલા આપેલા છે એની સંભાવના 3/5, અહીંથી 3/5. પી ઓફ એ આપેલા છે 1/2 અને પી ઓફ બી આપેલા છે ઓનલી પી. આટલું આપણને આપવામાં આવેલું છે. અને માઇનસ પી ઓફ એ છેદ બી શોધવાના છે. આપણને આ જ નથી ખબર, આ આપણે શોધી રહ્યા છીએ અહીંયા. ચાલો, તો આ બાકીના બંને ઘટકો પેલી બાજુ લઈ જાઓ. તો 3/5 માઇનસ 1/2 માઇનસ પી ઇક્વલ ટુ માઇનસ, ચલો કઈ વાંધો નહીં, લખાઈ ગયું છે તો હવે આમના આમ રાખું છું, એ છેદ બી. બાકી તમે આને લઈ ગયા માઇનસ ને એ બાજુ અને 3/5 આમ લાવ્યા તો ડાયરેક્ટ પતી જાત. કઈ વાંધો નહીં, છેલ્લે નિશાન બદલી દઈશું આપણે, બરાબર. અહીંયા ચોકડી ગુણાકાર કરીશું આ બંને વચ્ચે, એટલે લસા થઈ જશે. તો 2 તરી 6 ઓછા 5 એકા 5 અને છેદમાં આવશે 10 ઓછા પી. મારાથી એક લાઈન વધારાની થઈ રહી છે, તમને સીધું ડાયરેક્ટ ખબર પડે તો કરજો, એવું વાંધો નહીં, બરાબર. અહીંયા શું મળશે, 6 માંથી 5 જાય તો 1/10 ઓછા પી બરાબર માઇનસ પી ઓફ એ છેદ બી. હવે આને પ્લસ કરવું તો આ માઇનસ પેલી બાજુ આપણે બંનેના નિશાન બદલાઈ જાય, કાં તો પછી આ ભાગને પેલી બાજુ લઈ જાવ એટલે બધા પ્લસ થઈ જાય અને પેલો ભાગ આમ આવે એટલે નિશાનીઓ બદલાઈ જશે. તમે જેમ સમજો એ રીતે લખજો, બરાબર. એ છેદ બી ની સંભાવના માઇનસ પી આ બાજુ આવે તો પ્લસ પી અને માઇનસ 1/10. તો એ છેદ બી ની સંભાવના આપણને મળશે પી માઇનસ 1/10.
ચાલો આટલું લખ્યા પછી હવે દાખલાની શરૂઆત કરીશું આપણે. તો નંબર 1 ગણવાની શરૂઆત કરીએ. શું કીધું છે? પરસ્પર નિવારક હોય એ અને બી, પરસ્પર નિવારક હોય. પરસ્પર નિવારક હોય તો આપણે જાણીએ છીએ કે એ છેદ બી શું મળે આપણને? ખાલી ગણ મળે. અને જો એ છેદ બી ખાલી ગણ મળે તો એની સંભાવના 0 થાય. આમની સંભાવના 0 થઈ જાય. હવે પી ઓફ એ છેદ બી 0 થાય તો આપણે આગળ શોધીને તૈયાર કરે છે પી ઓફ એ છેદ બી, એની વેલ્યુ જે બી આવી છે એને અહીંયા મૂકી દો. આમાં પી ઓફ એ છેદ બી ની જગ્યાએ પી -1/10 ઇક્વલ ટુ 0. બંને ઘટનાઓ નિવારક છે માટે એમનો છેદગણ ખાલી ગણ હોય. છેદગણ ખાલી ગણ હોય તો એમની સંભાવના 0 થાય. હવે પી ઓફ એ છેદ બી તો ઓલરેડી આપણે શોધી દીધા છે. લખો નંબર 1 અને અહીંયા આપી દઈએ પરિણામ 1 પરથી, એટલે ખબર પડે ક્યાંથી લાવે આ વસ્તુ. પરિણામ 1 પરથી લાવ્યા. તો હવે -1/10 પેલી બાજુ જાય એટલે આપણને અહીંયા પી મળી જશે 1/10. તો જુઓ એક જવાબ મળી ગયો પહેલા 1 નો. શું શોધવાનું કીધું તેમને સવાલમાં? પી. પણ ક્યારે? જ્યારે પરસ્પર નિવારક ઘટનાઓ હોય ત્યારે. એટલે એક ભાગ તો મળી ગયો આપણને. હવે બીજો ભાગ શું કીધો છે એ જોઈ લઈએ આપણે. જો નિરપેક્ષ હોય તોની વાત કરી છે. તો એ અને બી પરસ્પર નિરપેક્ષ હોય ત્યારે. હવે જો પરસ્પર નિરપેક્ષ ઘટના હોય એટલે આપણે આનો તો નિયમ બહુ સારી રીતે સમજીએ છીએ. પી ઓફ એ છેદ બી ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. આ નિયમ આપણે જાણીએ છીએ. જો બંનેનો છેદગણ બંનેના ગુણાકાર જેટલો થાય, કારણ કે બંને ઘટનાઓ કેવી હોય છે? નિરપેક્ષ. હવે છેદગણ આપણે પરિણામ 1 માંથી લઈ લઈશું. અહીંયા પી -1/10. પી ઓફ એ કેટલા? તો સવાલમાં જુઓ અહીંયા આપી દીધા છે પી ઓફ એ 1/2. અહીંયા મુકાશે 1/2 ઇન્ટુ પી ઓફ બી પણ આપણને આપી દીધા છે. અહીંયા પી આપેલા છે. અહીંયા પી આવશે. હવે બંને બાજુ સિમ્પ્લિફાઈ કરવાનો ટ્રાય કરીશું આપણે. તો ચાલો અહીંયા આપણે એક કામ કરીએ. પી અને -1/10 ને પેલી બાજુ લઈ જઈએ એટલે શું થઈ જશે? 1/10. અને અહીંયા શું છે? 1/2 પી નો મતલબ શું થાય? p/2 કહેવાય. અને p/2 પેલી બાજુ જાય તો -p/2 થશે. અહીંયા આ રીતે. હવે લસા લો તો 2 ગુણ્યા પી એટલે 2p, અને 2p માંથી 1p માઇનસ કરો એટલે પાછો 1p. બીજી રીતે બોલો તો આખા પી માંથી અડધો પી બાદ કરો તો અડધો પી તો હજુ વધે જ વધે, 1/10 થશે. હવે છેદનો બગડો છે 1 ની સાથે ગુણી નાખીશું એટલે કે પી ને કરતા બનાવીશું તો મળશે 2/10. એનો મતલબ થશે 1/5. તો આ પણ આપણને પી ની વેલ્યુ મળી ગઈ અહીંયા 1/5. તો આ રીતે બે અલગ અલગ રીતે આપણે પી ની વેલ્યુ શોધી. ચલો દાખલા નંબર 8 જોઈએ. સરળ છે પ્રમાણમાં. એ અને બી નિરપેક્ષ ઘટનાઓ આપણને કહી દીધી છે. દેખો એમાં પી ઓફ એ આપેલા છે ને પી ઓફ બી આપેલા છે. તો પહેલો નંબર 1 શોધવો હોય તો કેટલું સિમ્પલ છે સૂત્ર? પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. કારણ કે પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે તો પી ઓફ એ 0.3 છે અને પી ઓફ બી આ બંને રકમમાં આપી દીધા છે એટલે આમનો ગુણાકાર થઈ જશે 0.12. ચલો એક કામ પતી ગયું. નંબર 2 જોઈએ. એમાં આપણે શોધવાનો છે બંનેનો યોગગણ. એનું બી ડાયરેક્ટ સૂત્ર છે એ યોગ બી નું. પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. ચલો અહીંયા પી ઓફ એ કેટલા છે? સવાલમાં આપ્યા છે 0.3. પી ઓફ બી પણ આપ્યા છે 0.4 અને બંનેનો છેદગણ અહીંયા લખ્યો છે આપણે
0.12. તો આમનો જવાબ તમે લખશો એટલે તમને મળી જશે 0.58. કારણ 0.3 ને 0.4 એટલે 0.7. 0.7 એટલે 0.70 જ કહેવાય. અને 0.70 માંથી 0.12 ને બાદ કરીએ એટલે આપણને 0.58 મળશે. એ તો નંબર 3 માં શું કીધું છે? તો P ઓફ A/B. ચાલો આનું સૂત્ર હવે તમે સમજી ગયા છો. A છેદ B અપોન P ઓફ B. હવે બંનેનો છેદગણ છે 0.12. અહીંયા જુઓ, અને સવાલમાં P ઓફ B આપ્યા છે 0.4. હવે જો આનો તમે ભાગાકાર કરશો તો 0.3 મળી જશે. અને છેલ્લે નંબર 4 ની વાત કરીએ તો P ઓફ B/A. આ સૂત્ર પણ ઉપરની જેમ જ લખવાનું છે. A છેદ B અપોન P ઓફ A. તો ઉપર 0.12 અને P ઓફ A આપેલા છે 0.3. ભાગાકાર કરશો તો મળશે 0.4. તો આ રીતે આપણે આ દાખલાને અહીંયા ગણી શકીએ.